તો આ જે નદી છે તે કોલંબિયા રિવર છે. નદીની આ બાજુનો ભાગ જ્યાં આપણે ઊભા છે તે છે ઓરેગન સ્ટેટ અને નદીની પેલે પાર નદિયા કે ઉસ પાર છે વોશિંગ્ટન સ્ટેટ. જે લોકોને ઘૂંટણના દુખાવા થતા હોય કે ચાલવામાં તકલીફ પડતી હોય તો તેઓના માટે હું રેકમેન્ડ નહીં કરું આ જગ્યાને. અહીંયા આગળ હું સ્લીપ થઈ ગયો હતો, બહુ જ સ્લીપરી હતું. મિત્રો આ છે ઓરેગોનનું વર્લ્ડ ફેમસ ટ્રિલિયમ લેક. કહાનીમાં ટ્વિસ્ટ આવેલો છે. જાગ્યા ત્યારથી ભાગ્યાની એક નવી સિરીઝમાં તમારા બધાનું અમેરિકાથી સ્વાગત કરું છું. હું અત્યારે આવેલો છું અમેરિકાના વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ સ્ટેટ ઓરેગોનમાં, અને પોર્ટલેન્ડ પાસે ઘણી બધી જગ્યાઓ આપણે ફરવાના છીએ, જોવાના છીએ. અહીંયા આગળ હું થોડાક દિવસ માટે આવેલો છું, પણ અહીંયા આગળ જેટલા પણ સારા સારા લોકેશન છે બધા તમને લોકોને બતાડીશ. તો આજે પહેલો દિવસ છે, હું ખૂબ જ એક્સાઇટેડ છું તમને ઓરેગન બતાવવા માટે. અને અત્યારે અમે લોકો આવેલા છીએ એક સિનિક વ્યૂ પર, તમને લોકોને બતાડું આ જગ્યા, અને આખું ઓરેગન આપણે એક્સપ્લોર કરીશું આ સિરીઝમાં. તો જોડાયેલા રહેજો દરેક વિડીયોમાં મારી સાથે. તો સૌથી પહેલું લોકેશન છે તે છે વિસ્ટા હાઉસ ક્રાઉન પોઈન્ટ. આ સિનિક વ્યૂ છે અહીંયા ઓરેગોનના સ્ટેટ પાર્કનો. પાછળ આપણને જોવા મળશે બ્યુટીફુલ કોલંબિયા રિવર. આ જે લોકેશન છે થોડું એલિવેટેડ લોકેશન છે, થોડુંક ઉપર આવેલું છે, અને જે રસ્તાઓ છે થોડા ગોળ ગોળ છે, આપણે સાપુતારામાં રસ્તા હોય છે તેવા. એટલે કોઈને મોશન સિકનેસ કે તેવું થતું હોય તો તે પ્રમાણે જે કોઈ દવા લેવાની હોય તે લઈને આવે. તો આ જે નદી છે તે કોલંબિયા રિવર છે. નદીની આ બાજુનો ભાગ જ્યાં આપણે ઊભા છે તે છે ઓરેગન સ્ટેટ, અને નદીની પેલે પાર નદિયા કે ઉસ પાર છે વોશિંગ્ટન સ્ટેટ. તો મારી પાછળ જે બિલ્ડિંગ તમને દેખાય છે તે મ્યુઝિયમ છે તેવી મને જાણકારી મળી છે. તો હું અંદર જાઉં છું ને તમને પણ બતાડું અંદર મ્યુઝિયમ કેવું છે. તો આપણે હમણાં જે વ્યૂ પોઈન્ટ જોયો તેનાથી હવે નીચે ઉતરીએ છીએ માઉન્ટેન પરથી, અને અલગ અલગ અહીંયા આગળ ફોલ્સ આવેલા છે. તો તમને બધા ફોલ્સ બતાડીશ. અને અહીંનો ઓરેગનનો વન ઓફ ધ મોસ્ટ ફેમસ ફોલ છે મલ્ટનોવા ફોલ, તે પણ રસ્તામાં આવશે, તે બતાડીશ. પણ સૌથી પહેલાં અહીંયા આગળ આવેલો છે તે છે મને નામ પણ બોલતા નથી આવડતું. લોટરેલ ફોલ્સ. આઈ હોપ કે હું સાચી રીતે પ્રોનાઉન્સ કરું છું. તો સૌથી પહેલાં આપણે જોઈએ લોટરેલ ફોલ્સ. લેટ્સ ગો. ફર્સ્ટ ટાઈમ આ ફોલને જોયો ત્યારે મારું એક જ એક્સપ્રેશન હતું, અને એ હતું વાવ, ખૂબ જ બ્યુટીફુલ જગ્યા છે, ખૂબ જ બ્યુટીફુલ ફોલ છે આ. અહીંયાથી એક કાચો રસ્તો છે, ચાલો આપણે અખતરો કરીએ, જઈએ ફોલ પાસે નજીક. લેટ્સ સી ઇફ આઈ કેન ગો ઓર નોટ. આવા કાચા રસ્તા પર ચાલવા માટે થોડાક સારા ટ્રેકિંગ થાય તેવા શૂઝ પહેરીને આવો તો વધારે સારું.
આગળ એક બીજો સિનિક વ્યૂ છે, તેનું નામ છે બ્રાઇડલ વ્યૂ. તો લેટ્સ ચેક ઇટ આઉટ કે બ્રાઇડલ વ્યૂ કેવો છે. મેં એક ખલતો જેવો લીધો છે. આ વસ્તુ આમાં બધું ખાવા પીવાનું છે. એટલે અત્યારે લંચ ટાઈમ થયો છે, એટલે અમે લોકો થોડું ખાઈ લઈશું અહીંયા આગળ બ્રાઇડલ વ્યૂને જોતા. તો હજી સુધી કોઈ પાર્કિંગની ટિકિટ લેવી પડી હોય તેવું થયું નથી, એટલે કમ્પ્લીટલી ફ્રી પાર્કિંગ હતું અત્યાર સુધી. આના પછીનો જે ફોલ કરીશું ત્યાં આગળ કદાચ પાર્કિંગ લેવું પડે તેવું છે, પણ વિલ ચેક ઇટ આઉટ. ડેસ્ટિનેશન તો સારું હશે જ એવું માની લઈએ, પણ ત્યાં આગળ પહોંચવાનો જે રસ્તો છે, આ જે રસ્તો છે, આઈ લવ ઇટ. અમને લોકોને આવી નેચરલ જગ્યાએ જવાનું ખૂબ જ ગમતું હોય છે, તો અત્યારે ખૂબ જ મજા આવી રહી છે. આઈ હોપ કે તમને પણ મજા આવી રહી હોય. જે લોકોને ઘૂંટણના દુખાવા થતા હોય કે ચાલવામાં તકલીફ પડતી હોય, તો તેઓના માટે હું રેકમેન્ડ નહીં કરું આ જગ્યાને, કારણ કે ઘણું બધું ચાલવાનું છે અહીંયા આગળ અને ઇટ્સ સો બ્યુટિફુલ. તો આ ફોલ ઉપર અહીંયા આગળ ઊભા રહેવાનો જરા બી પ્રોગ્રામ નહોતો, પણ અહીંયા સારું પાર્કિંગ મળી ગયું છે એટલે ઊભા છે. જગ્યાનું નામ છે વકીના ફોલ્સ. લેટ્સ ચેક ઇટ આઉટ. અહીંયા રસ્તા પર બે જગ્યાએ પાર્કિંગ છે, પણ બીજું પાર્કિંગ છે ત્યાં આગળ પાછળ અંદર. એટલે ઘણા લોકોને પાછળના પાર્કિંગની ખબર જ નથી, એટલે અહીંયા રસ્તા પર આવીને ઊભા રહી જાય છે. એટલે અહીંયા ટ્રાફિક જામની સિચ્યુએશન થઈ ગઈ છે. તો અહીંયા આગળ 3 ઓપ્શન છે, 0.2 માઇલ્સ, 3 માઇલ્સ આ લાર્ક માઉન્ટેન ટ્રેલમાં, અને 0.5 માઇલ છે. અહીંયા તો આપણે જવાના જ છીએ, પણ આ વકીના ફોલ્સમાં જવા માટે 0.2 માઇલનું નક્કી કરેલું છે. આમ તો મેં ખાસું બધું ચાલી લીધું છે, 0.2 માઇલ થઈ ગયા તેવું લાગે છે. કહાનીમાં ટ્વિસ્ટ આવેલો છે. અમે લોકો મલ્તનોવા ફોલ્સ છે ત્યાં આગળ પહોંચી ગયા. પાર્કિંગ ફૂલ હતું, ઇવન પેડ પાર્કિંગ ફૂલ હતું ત્યાં આગળ. પેડ પાર્કિંગ જ છે એકચ્યુઅલીમાં. એટલે પાછું જે પ્રીવિયસ ફોલ હતો ત્યાં સુધી આવ્યા, અને હવે પાછી ટ્રેન લીધી છે જે 0.5 માઇલ ચાલવાની છે, અને મજા આવે છે ચાલવાની અત્યાર સુધી તો. અને આ ટ્રેલ પર ચાલતા ચાલતા પાછળ જે નજારો દેખાય છે તમને લોકોને બતાડું. બ્યુટીફુલ. અહીંયા આગળ હું સ્લીપ થઈ ગયો હતો, બહુ જ સ્લીપરી હતું. સારું છે કે વાગ્યું નહીં. સો ગુડ. આ પ્રકારની ટ્રેલ છે, એટલે ક્યારેક આવવાનું વિચારો તો જોઈ લેજો. આવા રસ્તા ઉપર ચાલવાનું એડવેન્ચર કરવું ગમતું હોય તો અહીંયા ચોક્કસ આવજો. તો હવે નેક્સ્ટ ગોલ છે તે છે ઉપર જે બ્રિજ દેખાય છે, ત્યાં આગળ જવાનો ગોલ છે. અહીંયાથી એક નાની વોકિંગ ટ્રેલ છે, ત્યાંથી આપણે ઉપર જઈએ. તો ફાઇનલી જે બ્રિજ દેખાતો હતો નીચેથી, તેના ઉપર અમે આવી ગયા છીએ, અને અહીંયાથી ફોલ એકદમ બ્યુટીફુલ દેખાય છે. જો આપણે નીચે ઊભેલા ત્યાં આગળ, અને ફોલ એકદમ મસ્ત પાછળ દેખાઈ રહ્યો છે. તો આ બ્રિજ ઉપર આવવા માટે જે હાઇક કરી, આઈ થિંક 0.2 માઇલ જ હતી, અને ઇટ ઇઝ વર્થ ડુઈંગ ધીસ હાઇક અને કમિંગ ઓન ધ બ્રિજ.
અહીંયાથી ટ્રેન જશે મને ખબર જ નથી. ખરેખર બહુ લાંબી ટ્રેન હતી, ગુડ્સ ટ્રેન હતી, ગુડ ટ્રેન હતી. તો તમને એવું લાગતું હોય કે આજનો વિડીયો પૂરો થઈ ગયો છે, તો ના, વિડીયો પૂરો નથી થયો. હજી એક સરપ્રાઇઝ વોટરફોલ જોવાનો બાકી છે. એ ફોલનું નામ છે હોર્સટેલ ફોલ. તો ચાલો આપણે જઈએ હોર્સટેલ ફોલ પાસે. અત્યારે હું જઈ રહ્યો છું મારા પાર્કિંગમાં, મારી કાર પાસે. તો મિત્રો, દિવસ પૂરો થાય તે પહેલાં એક બ્યુટીફુલ સનસેટ તમને આ વિડીયોમાં બતાડીશ. પણ અમે લોકો જે સનસેટ જોવા જઈ રહ્યા છે તે પહેલાં અત્યારે ગાડીમાં ચાર્જિંગ કરવું જરૂરી છે. તો અમે અહીં આગળ ટેસ્લાને ચાર્જ કરવા માટે ઊભા રહ્યા છે અને ત્યાં સુધીમાં અમે થોડોક લંચ કરી લઈશું અને પછી આગળ આપણે સનસેટ જોવા જઈએ. આ જે જગ્યા છે અહીંયા અમે ઊભા છે કાર ચાર્જ કરવા માટે, એ હુડ રિવર કરીને ટાઉન અથવા સિટી છે. બહુ બ્યુટીફુલ જગ્યા છે. હવે જે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર આપણે જવાના છીએ તે છે ટ્રિલિયમ લેક. ઓરેગન સ્ટેટનું વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ લેક છે એવું સાંભળવામાં આવેલું છે અને ત્યાં આગળ જઈને આપણે જોઈશું બ્યુટીફુલ સનસેટ. મિત્રો, આ છે ઓરેગોનનું વર્લ્ડ ફેમસ ટ્રિલિયમ લેક. અહીંયા આગળ તમારે આવવું હોય તો તમે દિવસમાં પણ આવી શકો છો. અંદર વોકિંગ ટ્રેલ હશે, હાઇકિંગની ટ્રેલ હશે એવું માનું છું હું. અહીંયા આગળ ડે પાસ છે, $10 એન્ટ્રન્સની ટિકિટ છે, તમારે લેવી પડે છે. પોર્ટલેન્ડ ઓરેગોનની સિરીઝનો પહેલો વિડીયો આજે અહીંયા જ પૂરો કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને બીજા વિડીયોઝમાં તમે જોડાયેલા રહેજો મારી સાથે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. રિફ્લેક્શન આવે છે કે નહીં માઉન્ટેનનું?